મિત્રો, મલ્હાર રંગમાં સ્વરબુદ્ધ થયેલું ગીત શાસ્ત્રીય ગાયકના કંઠમાંથી ઘૂંટાઈને ચૂ તરફ પ્રસરી થયું હતું. આંખમાં આંસુડાની ધાર સાથે જ્યોતિએ બાજુમાંથી માંગીને લાવેલા મોબાઈલમાં ધ્રુજતા હાથે માંડ 10 આંકડા દબાવ્યા. સામે છેડેથી મલ્હારભાઈ એ જ્યોતિ કંઈ બોલે તે પહેલાં લાચાર સ્વરે તૃડક અવાજમાં કહી દીધું, બેટા, મને માફ કરજો, પણ હવે તને આપવા માટે મારી પાસે કંઈ વધ્યું જ નથી. ફોન કટ થઈ ગયો. સંગીત એકમાત્ર સહારો હતો જ્યોતિની પીડા સમાવવા માટે. બધા બહાર જતા રહે પછી ચોરી છુપેથી સાંભળતી. જોકે આજ તો એ પણ સાથ આપતું ન હતું. ઉનાળાની બળબડતી બપોરના 12 વાગ્યા હતા. માથે વળી ગયેલા પરસેવાના ટીપા જ્યોતિએ સાડલાના પાલવથી લૂછ્યા. સીડીમાં ગીતો બદલી રહ્યા હતા, પણ તેનું ધ્યાન ત્યાં નહોતું. આજે 8મો દિવસ હતો. જ્યોતિને તેના પતિ મનોજ તથા તેના સાસુ સસરાએ ધમકી આપીને કહ્યું, 8 દિવસની અંદર જો સ્કૂટરના પૈસા નથી આવ્યા તો ગયા વખતે શું થયું હતું તે યાદ છે ને? જ્યોતિને ઢોરમાર યાદ આવતા જ તે ધ્રુજી ગઈ. પછી આંખમાં આંસુનો પ્રવાહ વધ્યો. રસોડામાં ગઈ. સીડી પ્લેયરમાં રાગ દીપક શરૂ થઈ ચૂક્યો હતો અને બાજુવાળા મીઘાબેન તેનો મોબાઈલ લેવા જ્યોતિના ઘરે આવ્યા. તેની રાડ ફાટી ગઈ. આખું ઘર ભટકે. જો મિત્રો આગળનો ભાગ જોવો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અવારનવાર વિડીયો તમે જોતા રહો સૌથી પહેલાં. મિત્રો, જો અમારી ચેનલ તમને ગમી હોય તો ચેનલને પ્લીઝ સપોર્ટ કરો જેથી અવારનવાર વિડીયો તમે જુઓ સૌથી પહેલાં. અને અમારા વિડીયો કેવા લાગે છે એ પણ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આભાર.